માણાવદર તાલુકામાં કમોસમી વરસાદના કારણે તાત્કાલિક સહાય આપવા કોંગ્રેસે માંગ કરી હતી। ખેડૂતોને જે ગંભીર નુકસાનીઓ થયેલ છે તેને તાત્કાલિક ધોરણે સહાય આપવા કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માણાવદર તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી જે કમોસમી વરસાદ ચાલુ થયો છે તે વરસાદના કારણે આ વિસ્તારના ખેડૂતો દ્વારા વાવવામાં આવેલ મગફળી, સોયાબીન, કપાસ વગેરે પાકોમાં ખૂબ જ મોટા પાયે નુકસાન થયેલ છે અને ખેડૂતોના ઘરમાં કાંઈ ઉપજ આવેલ નથી। આ ઉપરાંત ખેડૂતો અને માલધારીઓના ઢોર માટે ખાવાનો ચારો પણ હાથમાં આવેલ નથી। આ અંગે અત્યારે જે રૂબરૂ હાજર રહીને સર્વે કરવામાં આવે છે તે સદંતર બંધ કરી અને ખેડૂતોની પાકની નોંધણી સમયે જેવી રીતે સેટેલાઇટ સર્વે કરીને નોંધણી કરવામાં આવેલ હતી તેવી જ રીતે નુકસાની અંગેનું પણ સેટેલાઇટ સર્વે કરવા પણ આ વિસ્તારના ખેડૂતો વતી માંગણી કરવામાં આવી હતી। મારું નામ વિરમભાઈ ભીમસિંહભાઈ ખોડભાયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ માણાવદર। આજ રોજ અમે મામલતદાર શ્રીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરફથી એક આવેદન પત્ર પાઠવેલ છે કે જેની અંદર સમગ્ર માણાવદર તાલુકાની અંદર નહીં પરંતુ આખા રાજ્યની અંદર કમોસમી વરસાદને હિસાબે ખેડૂતનો પાક નિષ્ફળ ગયેલ છે, માલધારીનો ઘાસચારો સમગ્ર પડી ગયેલ છે અને પૂરેપૂરો ઘેડ વિસ્તાર આજે વર્ષોથી પૂરને હિસાબે એના પાક નાશ પામતા આવે, પણ આ વખતે કમોસમી વરસાદને કારણે પણ પૂરો પાક નિષ્ફળ ગયેલ છે। જેથી કરી અને આ સરકારે સેટેલાઇટ થી જે સર્વે આપ્યો છે એની અંદર ઘણી ભૂલો ભરેલી છે જે ખેડૂત માટે એક અન્યાય કારણ છે। જેથી કરીને અમારી એવી માગણી છે કે સીધું જે ખેડૂતને સહાય આપવાની થાય એ દરેકને આપવાની થાય અને કોઈની મગફળી પલળી ગઈ, મગફળી પલળી નથી ગઈ, જેને નીકળી ગઈ તો એનો ઓહરો પણ બાકી હતો એવી મગફળી ઉગી ગયેલી છે એટલે તમામને 90 થી 95% મગફળી ફેલ થયેલ છે। જેથી કરીને કોઈ ખેડૂતને બાદ ન કરતા તમામને સહાય મળે એવી અમારી માગણી છે। જય ભારત, જય હિન્દ। જેવી રીતે મનમોહન સિંહની કોંગ્રેસની સરકારે જે તે સમયે દેશના તમામ ખેડૂતોનું ₹72,000 કરોડનું દેવું માફ કર્યું હતું તેવી જ રીતે અત્યારે પણ સરકાર તમામ ખેડૂતોનું દેવું માફ કરે એવી માંગણી કરેલ। આ ઉપરાંત ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવું અને માલધારીઓ અને ખેડૂતોના ઢોર માટે સૂકો ચારો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવા માટે પણ વિનંતી કરી છે। આ તકે આવેદન આપવા માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ખોડભાયા, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ઝાટકિયા સહિત કોંગ્રેસના આગેવાનો ખેડૂતો જોડાયા હતા। વિજય ઝાટકિયા, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે અમે માણાવદર તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર શ્રીને આવેદન પત્ર દેવા આવ્યા છીએ। તમામ જનતા જાણે છે કે આજે જે ગુજરાતની અંદર વરસાદ કમોસમી વરસાદ પડ્યો અને પાક નિષ્ફળ ગયો છે, ખેડૂતોના પાક હાથમાં આવ્યો નથી, ત્યારે એના માટે અમે સહાય માટે રજૂઆત કરવા આવ્યા છીએ। કોંગ્રેસની સરકાર જયારે મનમોહનસિંહ હતા ત્યારે 72,000 કરોડનું સમગ્ર ભારતના ખેડૂતોનું દેવું માફ કર્યું હતું। એવી જ અમારી આજની માંગણી છે કે કોઈ પણ જાતના સર્વેના ડિંડક કર્યા વગર બધા જ ખેડૂતોને સહાય આવે અને પોતાની જવાબદારીમાંથી છટકે નહીં એવી પણ અમારી માંગણી છે। અત્યારે તમે જોવો છો કે ખેડૂતોનો જે ઘાસચારો છે, સમગ્ર ઘાસચારો કોઈના પણ હાથમાં આવે એમ નથી, ત્યારે માલધારીઓના ઢોર માટે પણ અમે આજે એમને સહાય થાય અને નજીકમાં નજીક સેન્ટર ખોલી અને ઘાસચારો પૂરો પાડવામાં આવે એના માટે પણ અમે આજે માંગણી કરી છે। અને જયારે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા એની પહેલા શાસક પક્ષના આગેવાનો, નેતાઓ અને એમના ચૂંટાયેલા સભ્યો મામલતદારને આવેદનપત્ર આપવા આવ્યા કે ભાઈ અમારે આ રીતના અતિવૃષ્ટિ થઈ છે ત્યારે સહાય આપો। ખરી રીતે તો લોકશાહીની અંદર શાસક પક્ષના લોકોએ આવેદનપત્ર દેવાનું જ ના હોય, તેમણે તો સરકારમાં માંગણી કરવાની હોય અને ઉપરથી હુકમ કરાવવાનો હોય કે અમારે આ નુકસાની છે ત્યારે તમે આ હુકમ કરો અને સહાય આપો। એને બદલે આ નાટક કરે છે, પોતે સત્તાએ નહીં અને આવેદન એનું એ આ કઈ જાતે લોકશાહી જાય છે એ આજે અમને ખબર પડતી નથી। વિરોધ પક્ષની જવાબદારી અમારી છે, અમારે નિભાવવાની હોય અને તમામ ખેડૂતો ગમે તે પક્ષના હોય એના માટે અમે આજે માંગણી કરવા આવ્યા છીએ અને ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી માંગણી પહોંચે એનું આજે અમે આવેદનપત્ર આપ્યું છે। જય હિન્દ, જય ભારત।